નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ પશુપાલકોનો વિરોધ છઠ્ઠા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો। ત્યારે પ્રાંતિજના ઓછા ગામે પશુપાલકોએ ડેરી આગળ દૂધ ઢોળી ચેરમેનના સાજિયા લઈ નનામી કાઢી ડેરી આગળ અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો હતો। સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને રજૂઆત બાદ પણ ડેરી દ્વારા સાંભળવામાં ન આવતા બંને જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી આગળ ભાવફેરને લઈને હલ્લાબોલ કર્યો હતો, જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડ્યા હતા। તો પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ પશુપાલકોની અટકાયત કરી હતી। જ્યારે છઠ્ઠા દિવસે પણ પ્રાંતિજ સહિત તાલુકા પશુપાલકોએ દૂધ ડેરીમાં ભરવાને બદલે ડેરી આગળ ઢોળી વિરોધ કર્યો હતો, જેમાં પ્રાંતિજના ઓછા ગામે પશુપાલકોએ ડેરીમાં વધુ દૂધ ભરવાને બદલે ડેરી આગળ પશુપાલકો ભેગા થઈ પોતાનું દૂધ ડેરીમાં ભરવાને બદલે ડેરી આગળ દૂધ ઢોરી વિરોધ કર્યો હતો। પશુપાલકોએ દૂધ ઢોળીને સાબર ડેરીના ચેરમેનના છાજ્યા લીધા અને પશુપાલકો દ્વારા સાબર ડેરીના ચેરમેનની નનામી બનાવી કાઢવામાં આવી હતી અને સાબર ડેરીના ચેરમેનની નનામી ડેરી આજુબાજુ ફેરવી બાદમાં ડેરી આગળ લાવી અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવા પશુપાલકોએ તૈયારી બતાવી હતી।